હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીને વાગી ગયા 6:45. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. 6:45 થઈ છે. આપણે જઈએ નાવા, પછી જઈએ ઓફિસ. તાન થઈ ગયું નહીં? 7 વાગે હા, ઘડિયાળ 5 મિનિટ આગળ, હજુ 6:40 થાય. તો આપણે આજે ઉઠ્યા છીએ. ચા અગાઉથી તો થઈ ગયું તારું? જો વગર હાલ તો લોટો લીધો. બ્રશ કરીએ, રોજ બાથરૂમમાં બ્રશ કરીને બાજુમાં માર તો ચકલી ચી 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 રોજ કરી રહી ગયા. સવારમાં શી ખબર લડતી હતી. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 11:32 થઈ ગઈ છે. આપણે આવી ગયા ઘેર આવી ગયા હતા. અહીંયા જો આપણો બ્લોગ ચાલુ છે અને રસોડામાં જોઈએ. હવે રસોડામાં શું છે? તો અહીંયા રસોડામાં શું બનાવ્યું? ગિલોડી બટાકા. શું કરવા? ગિલોડી બટેટાની સબ્જી બની છે. બીજું શું બનાવ્યું? અને કચુંબર બનાવી દીધું. બરાબર. તો રોટલી બનાવવાની. તો ગિલોડી બટેટાનું શાક અને રોટલી બને એટલે આપણે જમવા બેસીએ. બેન હજી આવ્યા નહીં. બેન આવે ત્યારથી જમવાનું બની જાય. તો આપણે પછી જમવા બેસીશું, ત્યારે મળીશું. જમી અને પછી જવાનું છે આપણે મરચું નહીં લેવા માટે. બરાબર ને? તો મરચું હળદર ધાણા જીરું લઈ દળાઈ પછી આપણે આવીશું. પડે એટલું આખા વર્ષનું. તો જમવાના ટાઈમે મળીશું, પછી જઈશું મરચું લેવા, ત્યારે મળીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. તો ચલો આપણે ફ્રેશ થઈ જઈએ. તો 1 વાગી ગયો સ્કૂલથી આવીને. એસ તો કોઈ નહીં. જમવાનું થઈ ગયું. બટાકાનું શાક પણ ગિલોડી બટાકા. તો ગિલોડી શું કરવા બટાકા નો સલાડ. તો ચલો જમી લઈએ. ભૂખ લાગી? ઠંડી લાગી? કોઈ નહીં. ઊંઘ આવી? તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા. મમ્મી ઇસ્ત્રી કરી. મરચું બરચું લાવી દીધું. ભરવાનું નહીં મરચું. ચયું લાયા? ઓહો વાખી હચ્યું. હિંગ લાઈ. હિંગ અને મરચું અને હળદર. તોણા જીરું તૈયાર લાય. ચો દળી તો હતું હમણાં. ચયું છે કે મરચું લાવીએ. લખ્યું નહીં આનું ઉપર મિક્સ કરાવીને લાવી દઉં. પટણી દેશી જ પટણી હળદર. તે તન તો આવી ધોણા જીરું નહીં ગમતું. હા હું છાસનો મસાલો. આવો ધોળો. તો મસાલા બધા લાવી દીધા અને હવે ભરવાના. ઓહ કેટલાનું થી મરચું? તો વાદળાવાળું વાતાવરણ થઈ ગયું બહાર, તો અંધારું.
નહીં મને તો લાગ્યું વરસાદ પડે. વાદળાવાળું વાતાવરણ અને ચકલીના માળાને કેટલો સેફ કર્યો. અહીંથી નહીં દેખાય, બહાર જઈને બતાવો. ચકલી એના માળા આગળ આમ બધું લાવી દીધું તો કોઈ અંદર જઈ ના કોણું દેખાય એવું જ નહીં રાખ્યું અંદર જવાનું. તો વાદળા જેવું વાતાવરણ થઈ ગયું. આ બાજુ વાદળા, આ બાજુ થોડું ખુલ્લું. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા. પપ્પા ઓફિસથી આવી અને સિંગ ખાવા બેઠા. મોળી અને ખારી આ બાજુ માળાનું કોમકાજ ચાલુ કરી મારો બ્લોગ ચાલુ. તો ચાલો હવે આનું ઉપર કરીશું કલર કામ. આ બાજુ લગાવવાનું ને, જો આ બાજુ લગાવવાનું ને. જો લગાવો એટલે એ ઈચ્છા ને વચો જગ્યા હા કરીશું જગ્યા બનાવી દે પેલા. ઈ કણ જ લગાવવાનું. મને વંડા બધા અનુકૂળ લાગે છે કે એકદમ ચકલો બધો બહુ આવે ગ્રુપમાં. એક જગ્યા જોઈને કરી દે બરાબર. પેન્ટ કરી દે તમે કલર ચિત્ર દો દે ડલ તો રાખો દે પીળા કલર. ના મારે દૂરવું એ જ નું દૂરે. દો દે. તો ચલો મળીએ આગળ. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. હું બનાવ્યું મિક્સ સબ્જી, ખીચડી ને રોટલી અને આ બાજુ તરબૂચ આ વખત થોડું થોડું હોય. આ બાજુ મમ્મી ખાય તરબૂચ, ઉપવાસ હોય એટલે હું એ તરબૂચ જ ખાઈ. પણ મેં ચો કીધું તું માં ખાવું. કહો તો ને હેડો પછી ખાજો હેડો. ચલો ખાઈ લે હેડો. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.